અમરેલી જિલ્લાના શેડુભાર ગામમાં રેલવે પ્રોજેક્ટની અધૂરી કામગીરી ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની છે। વરસાદ બાદ રસ્તા કાદવથી બંધ થઈ જતા અનેક ખેડૂતો 2 દિવસ સુધી પોતાના ખેતરોમાં પહોંચી શક્યા ન હતા, જેના કારણે વાવણીની કામગીરી પણ પ્રભાવિત થઈ હતી। તંત્ર દ્વારા સમયસર કાર્યવાહી ન થતા ગ્રામજનોએ સ્વખર્ચે જેસીબી મંગાવી રસ્તો ચાલવા લાયક બનાવ્યો હતો। હવે ગ્રામજનોએ રેલવે ટ્રેક નજીક સુરક્ષા દિવાલ, વરસાદી પાણીના યોગ્ય નિકાલ અને શેડુભારથી જીરાખ્યા સુધી કાયમી સીસી રોડ બનાવવાની માંગ સાથે તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની અપીલ કરી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। આજે ગરખિયાવાળો રસ્તો છે, અહીંયા ખેડૂત 2 દિવસથી હેરાન થાય છે। અધિકારી કે કોઈ ધ્યાન દેતું નથી। અવારનવાર રજૂઆતો કરવા છતાં અહીંયા કોઈ સ્થળ પર આવેલ નથી। કાલ ગામ લોકોએ જેસીબી લઈ આવીને સ્વખર્ચે રિપેરિંગ કર્યું છે, ત્યારે આજે થોડુંક હલાય એવું થયું છે ને આ રેલવે ટ્રેકનું કામ છે, જ્યાં નાળું છે ત્યાં દિવાલું કરેલ નથી, એટલે ખેતીનો કાપ બધો અહીંયા આવ્યો છે, કોઈ પ્રકારનું હલનચલન અહીંયાથી થાય એમ નથી। વાવણી વાવી કે વાવણી 2 દિવસથી કોઈ ખેડૂતે વાવી નથી। આજે સ્વખર્ચે રિપેર કરીને આજે લોકો વાવવા ગયા છે જેમ તેમ કરી। શું જરૂરી શું છે અહીંયા દિવાલો કરવી પડે એમ છે ને આરસીસી રોડ કરવો પડે એમ છે, નાળા પૂરતો જ્યાં ડૂબ છે ને ત્યાં કામ અધૂરું મૂકીને વયા ગયેલા છે કે અધૂરું મૂકીને વયા ગયેલા છે। તમે રેલવે વાળાને જાણ કરી હતી? અવારનવાર જાણ કરી ટેલિફોનિક, કોઈ આવેલ નથી, અહીંયા કોઈ જવાબ દેતા નથી। મારું નામ સુરેશભાઈ દેવચંદભાઈ કુંભાણી છે અને હું સરપંચનો પ્રતિનિધિ છું। અને મારું ગામ શેડુભારની અંદર અત્યારે જે રેલવે લાઇનની જે લાઇન હાલે છે એની અંદર આ રસ્તો વટીને રેલવેનો મેક્સિમમ 2500 થી 3000 4000 વીઘા જમીન છે અલગ અલગ ફાટકમાં, અને 7 ટોટલ ફાટક આવેલા છે, 9 પાણીના વેગના રસ્તા આવેલા છે પાણી માટેના। એટલે થોડીક અત્યારે ખેડૂને વાવણી વાવવા માટેની દિક્કત થાય છે અને વારે અવારનવાર આવવા માટેની થોડોક પ્રશ્ન ઊભા થયા છે। પણ જો અત્યારે સીસી કામ હાકે તો ખેડૂને બીજા રસ્તેથી જવામાં દિક્કત પડે એવું છે કે એકા બીજા રસ્તા વધારે કરાળ માટીવાળા હોવાથી તે અવર જવર કરી શકે એમ નથી। એટલે જે તે રસ્તામાં કઈ માટી ઓલી નાખી છે કપસી ને એવું, તો એમાં હલાય છે। અમુક રસ્તામાં હજી દિક્કત આવે છે કે જે પાણીના વેગવાળા પાણી ઓટોમેટિક રસ્તામાંથી નીકળવાથી વારે કાપ આવી જાય છે, તો ખેડૂને હાલવા માટે પૂરેપૂરી તકલીફ પડે છે, જેને કારણે અમે અવારનવાર રેલવે વાળાને રજૂઆત કરવી છે। તો અમુક કામ એ કરી આપે છે, અમુકમાં એ આનાકાની કરે છે, એવો પ્રશ્ન પણ બને છે। એટલે અત્યારે 6 નંબરના નાલા ઉપર જે હાલવા માટે 7 નંબરમાં જે નાલું છે એમાં હાલવા માટેમાં એને શોર્ટ પણ ઉતારી અને થોડીક પૂરી પણ દીધો છે, પણ બાકીનું કામ એવું છે કે અત્યારે એમાં મેટરિંગ કરે તો જ ખેડૂત આવી જાય કેમ છે, નકર આવી જાય એમ નથી, એવો પ્રશ્ન છે। પાણીનો પ્રશ્ન તો એમાં સોલ્વ થયો છે, પણ હવે કાપ આવે છે પાણી માટેની હારે। 30-15 મીટરનો રસ્તો છે। હવે એ રસ્તો તો જુનવાણી એક ગામથી જોડતો બીજા ગામના હારે જોડતો રસ્તો છે, એટલે મેક્સિમમ એ રસ્તો મોટો હોવો જોઈએ, નાનો રસ્તો નહીં હોય। એટલે એમાં એની કોઈ પણ ઓફિસમાં વ્યવસ્થિત તપાસ કરી અને એનો રસ્તાનું માપતાલ રેલવે વાળાને આખું લિસ્ટ આપ્યું છે એ બાબતથી કલેક્ટરે કે તમે હરેક રસ્તા જે શેડુભારના હોય કે બીજા ગામના હોય, તમામ રસ્તા કેટલા મીટરના કેટલા પોળા છે એની માહિતી એ લોકોને આપેલી છે ઉપરથી। આપણે અગાઉ રજૂઆત કરેલી છે રસ્તા બાબતે? રસ્તા બાબતે રજૂઆતમાં તો અમે સીસી રોડ એમાં માગેલો છે, અમે શેડુભારથી ઝરખિયા માટેનો સીસી રોડની રજૂઆત અમે કૌશિકભાઈ વેકરિયાને કરી છે, ભરતભાઈ સુત્રિયાને કરી છે, અને એ લોકોએ પણ એ લેટર સીધો ગાંધીનગર મુખ્યમંત્રીને આપી દીધેલો છે। એટલે એનું વિગતવાર પ્રોસેસ ચાલુ થઈ છે, હવે જ્યારે એની મંજૂર થઈને આવશે ત્યારે એનું કાંઈ હાલશે।